પહેલા તો શું કામ હાર્યા એનું આંકલન કરવાની વાત હતી. તો ઘણા અધિકારીઓ, આપણા પદ અધિકારીઓ છે, ફોન કાર્યકર્તાના ઉપાડતા નથી. પહેલું એ ઘણા પદ અધિકારીઓ ફોન ઉપાડતા નથી કાર્યકર્તાને ઇગ્નોર કરવાની જે સિસ્ટમ છે એ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, જે પણ કાર્યકર્તા સક્રિય રીતે કામ કરે એની જગ્યાએ વોર્ડ ફેરવીને બીજી જગ્યાએ ટિકિટ આપવાનું. આ તમારો ઇન્ટરનલ મામલો જે હોય તે. બીજું, મારે મનોજભાઈ સાથે વાત થઈ હતી ત્યારે મનોજભાઈ એવું કીધું કે જે વ્યક્તિ પાર્ટીમાં કામ કરે છે એને આપણે ટિકિટ આપીએ છીએ, બરાબર. તો વોર્ડ 1 માં બેન ભાજપમાંથી આવે તરત ટિકિટ આપી. મુદ્દો લખ્યો છે. પેરાશૂટ જે ઉમેદવાર આવે છે ને એને જે ટિકિટ આપવામાં આવે છે ને એ મોટામાં મોટી નિરાશા છે કાર્યકર્તામાં. જે વિધાનસભામાં જે ભૂલ કરી હતી ને એ જ ભૂલ તમે આ કોર્પોરેશનના ઇલેક્શનમાં કરી છે કે કાર્યકર્તાને સંકલનમાં લીધા વગર જે કામ કર્યું છે એ તમારી મોટામાં મોટી ભૂલ છે. તમે સ્વીકારો નહીં સ્વીકારો, અમને સાંભળશો નહીં સાંભળો, બધી વાત છે. અમે કાર્યકર્તા હાથતા રહેશું અને હજી રહેશું, કામ કરશું. પણ તમે જો પેરાશૂટ લાવશો તો અમે કોઈ કામ કરશું નહીં. બધા કાર્યકર્તાને મને લોકસભા ઇન્ચાર્જે એવું કીધેલું, વિધાનસભામાં મેં પૂરી 2 વર્ષ મહેનત કરેલી, લોકોને ખબર હશે. પણ લોકસભા ઇન્ચાર્જ હું આંગળ સિંધીને કહું છું કે મને એને એવું કીધું હતું તમને ટિકિટ આપવાની નહોતી, ખાલી ઘસવાના હતા. હું મોઢે કહું છું રજનીભાઈ આવું મને કીધેલું, બરાબર. એટલે કાર્યકર્તાએ ધ્યાન રાખવાનું, જો ઘસવાની જ મહેનત કરવાની હોય તમારે યારે તો કામ કઈ રીતે કરવાનું? તમને હું દેવામાં ડૂબાડવાના છે કાર્યકર્તાને બધાને? આ રજનીભાઈના શબ્દ જો થોડીક પણ નીતિ હોય ને તો રાજીનામું આપી દેવું જોઈએ. ખોટી વાતો ન કરવી જોઈએ.